ઝાંખી થઈ રહી છે ત્યારે મારી મુલાકાત થઈ એક એવી મંડળી સાથે જે વર્ષોથી અહીંયા આવે છે ભગવાનના પ્રાંગણમાં. તેઓ પોતાનું નૃત્ય બતાવે છે. જામ ખંભાળિયાનું આંબાવાડી કલા ગ્રુપ છે અને મારી પાછળ જે બેન ઊભા છે એમને એક અલગ વેશભૂષા કૃષ્ણ ભગવાનની ધારણ કરી છે. શું નામ છે બેન આપનું, ક્યાંથી આવો છો? મારું નામ દીપાલી, અમે જામ ખંભાળિયાથી આવી છે. ઓકે, પહેલી વાર આવ્યા છો કે આ પહેલા પણ આવેલા છો? 20 વર્ષથી આવી છે. ઓકે, તો તમે આજે વેશભૂષા ધારણ કરી છે, શું મનમાં આવ્યું કે કૃષ્ણ ભગવાનની વેશભૂષા કરવી છે અને આની પાછળ કેટલી મહેનત કરી? આની પાછળ તો બહુ મહેનત કરવી પડે. જ્યારે તમે કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી છે, બેને રાધાની વેશભૂષા ધારણ કરી છે, તમે મંદિર પ્રાંગણમાં આવો, અલગ અલગ લોકો જોતા હોય અલગ દ્રષ્ટિથી, તો કેવું લાગે છે? સારું લાગે અમને. ઓકે, કેટલી બહેનોનું ગ્રુપ છે તમારું? 22 બહેનોનું ગ્રુપ છે. ઓકે, 22 બહેનોનું ગ્રુપ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને અલગ અલગ નૃત્ય અહીંયા મંદિર પ્રાંગણમાં તેઓ ભજવતા હોય છે. ભાઈઓ પણ છે આપણી સાથે. સર, શું નામ છે તમારું? મોહમ્મદભાઈ. અમે જામ ખંભાળિયાથી આવેલા છે. અમે ટીમ લઈને આવેલા છે. ઓકે, અહીં ગ્રજતનાથે આવેલા છે, યાત્રામાં મૂકેલા છે. અમે જામ ખંભાળિયાથી આવેલા છે, પ્રોગ્રામ લઈને આવેલા છે. તો આ તમે જે વાદ્ય છે એને શું કહેવાય? તમે જે વગાડો છો એને શું કહેવાય? એને સંગીત કહેવાય, આને શરણાઈ કહેવાય, ને બીજા ઢોલવાળા બે છે એને ઢોલ કહેવાય, ને દાંડિયા રાસ છે એને રાસ કહેવાય. તો તમે શરણાઈથી જ્યારે અહીંયા ભગવાનના દરબારમાં છો તો કૃષ્ણ ભગવાન વિશે કંઈક અમને સંભળાવો અમારા દર્શકોને વગાડીને. અમે પ્રભાતી અટાણે પ્રભાતી બોલીએ છીએ. ઓકે, એજી વાલા અખંડ રોજી હરી તારા હાથમાં. વાહ, તો અમને થોડીક એની ઝલક સંભળાવશો તમે? હા, તો સંભળાવો. વાહ, ખૂબ સરસ અને ખૂબ આનંદ આવ્યો અમને. અને અમે એ પણ સમજી શકીએ છીએ કે આ જે વાદ્ય તમે વગાડી રહ્યા છો એ સહેલું નથી. આના માટે ખૂબ એનર્જી અને ખૂબ તાકાતની જરૂર હોય છે. તો આખું જામ ખંભાળિયાનું ગ્રુપ છે અને વર્ષોથી આ રીતે ભગવાનના ચાચર ચોકમાં અહીં આવે છે અને એક અલગ પ્રકારનું કુતૂહલ લોકોમાં પણ જોવા મળે છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે મંદિરના પ્રાંગણમાં અલગ અલગ લોકો અહીંયા આવતા હોય છે દર્શનાર્થ માટે, ત્યારે અલગ અલગ જે મંડળીઓ હોય છે એ આ રીતે પોતાના નૃત્ય ભજવી અને એક અલગ પ્રકારનું કુતૂહલ અહીંયા જોવા મળતું હોય છે. મારા સહયોગી વિક્કી છે, મારા કેમેરામેન, એમને હું કહું કે જો વિક્કીભાઈ, પેલી બાજુ આદિવાસી નૃત્ય છે, વર્ષો જૂની પરંપરા, જે ગુજરાતની લોક સંસ્કૃતિ છે આદિવાસી ભાઈઓની, એને પણ ઝાંખી અહીંયા આપણને જોવા મળી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી જે આદિવાસી ભાઈઓ અહીંયા આવતા હોય છે અને આ મંડળી પણ ઘણા સમયથી અહીંયા આવતી હોય છે અને આ જ રીતે પોતાનું નૃત્ય છે એ અહીંયા ભજવતા હોય છે અને પોતાની એક સંસ્કૃતિની ઝલક આદિવાસી સમાજની જે વર્ષો જૂની પરંપરા છે એ અહીંયા મોટા ઢોલ અને હાથમાં જે વાજિંત્રો છે એના વડે અહીંયા લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. અને મંદિરના પ્રાંગણમાં